જેતપુરમાં બાબરિયા પરિવારે કર્યું ચક્ષુદાન। ઘરના મોભીનું અવસાન થતાં પરિવારે ચક્ષુદાન કર્યું। ધોરાજી સ્મશાન ખાતે સફળતાપૂર્વક ચક્ષુદાન સ્વીકારવામાં આવ્યું। માનવ સેવા યુવક મંડળ દ્વારા 216મું ચક્ષુદાન ડાઘુ અને એક વૃક્ષનો છોડ આપવામાં આવ્યો। આ ચક્ષુદાન લીધા બાદ પ્રમાણપત્ર પણ આપવામાં આવ્યું હતું। મારા માતુશ્રીનું દુઃખદ અવસાન થતાં આજ અમે ચક્ષુદાન કરી છે અને અમારી સંસ્થા દ્વારા અન્ય લોકોના ચક્ષુદાન અમે કરીએ છીએ। તો આજ મારે ઘેર બનાવ બન્યો છે તો અમે પણ આજ ચક્ષુદાન કરી અને અન્ય અંધ લોકોના જીવનમાં અજવાળા પથરાય એ માટે અમે સ્મશાન ગૃહ ખાતે ચક્ષુદાન કર્યા છે। આ અમારી સંસ્થાનું 216મું ચક્ષુદાન છે અને અમારા માતુશ્રીને મોક્ષાર્થે સ્મશાન ગૃહ ખાતે જે ડાઘુ આવ્યા છે અમારા સ્વજનો એને એક વૃક્ષ આપશું પ્રેરણારૂપ, એક વૃક્ષનું વાવેતર કરે અને પર્યાવરણ અને હવાના માટે ફાયદાકારક થાય અને ચકલીના એક માળો આપશું જેથી કરીને ચકલીઓની પ્રજાતિ વધે અને એના માળામાં સારી રીતે રહી શકે। અને અન્ય લોકોને અમે પ્રેરણા આપી છે કે આવી દુઃખદ ઘટનામાં ચક્ષુદાન, દેહદાન અને સ્કિન ડોનેશન કરવા જેથી કરીને આપણા દેશના નાગરિકોને મર્યા પછી પણ આપણે ઉપયોગ થઈ શકે। આજરોજ મારા